નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો થંબનેલમાં જોયું તે પ્રમાણે આજે આપણે કંઈક રનિંગના શેડ્યુલ વિશે ચર્ચા કરીશું। રનિંગનું શેડ્યુલ આ તમારે થોડું ઘણું કંઈક થઈ જતું હોય, ઊંચી કૂદ, લાંબી કૂદ ત્યાર પછીનું છે। લાંબી કૂદ, ઊંચી કૂદની શરૂઆત કેવી રીતે કરવી તેનો વિડીયો ટૂંક સમયમાં બનાવીશ। તો આ ઓલ ઓવર શેડ્યુલ છે, તમારે કેવી રીતે મેનેજ કરવાનું લાંબી કૂદ, ઊંચી કૂદ, જેથી ઇન્જરી ના થાય તો આમાં તમે ફેરફાર કરી શકો છો। આ મારો અંગત કહેવાય કે આપણે કહી શકીએ કે ટાઈમ ટેબલ છે। હાલ મારે ટાઈમિંગની વાત કરીએ તો આપણે 5:52 જે મારે ટાઈમિંગ આવે છે છેલ્લે જ્યારે લીધી ત્યારે, તો આને રિડ્યુસ કરીને 5:40 કે 45 સુધી લાવી એવી મને અપેક્ષા છે। તો તમારે આ રીતે તૈયારી કરવાની હોય છે। તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું કે સોમવાર, રવિવારના દિવસે તમે રજા તો રજા રાખી શકો છો ને સોમવારથી કન્ટિન્યુ કરી શકો છો। તો સોમવારે તમારે શું કરવાનું હોય છે કે જે રીતે તમે રવિવારે રજા રાખી તો એમાં આપણને કેવું હોય છે કે આખું રેસ્ટ મળી જતું હોય છે। કહેવાય કે આપણા પગમાં જે દુખાવો હોય થોડું ઘણું ઓછું થઈ જતું હોય છે। તો આવી રીતે રવિવારનો રેસ્ટ લઈને સોમવારે તમે 1600 મીટરની ટાઈમિંગ લઈ શકો છો। ટાઈમિંગ લો એની સાથે તમે આખું ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરો તો વધારે સારું। જ્યાં સુધી લાંબી કૂદ, ઊંચી કૂદ ના થાય ત્યાં સુધી વાંધો નહીં। રસ્સા અને પુલઅપ્સ તો આ દિવસે કરી લેવા। પછી જેવી રીતે તમારાથી ઊંચી કૂદ ધારો કે થઈ જતી હોય તો આગળના શેડ્યુલમાં સોમવારે તમારે ઊંચી કૂદી ઉમેરી લેવી, એવી રીતે લાંબી કૂદી ઉમેરી લેવી ને 3 જ ટ્રાય મારવા લાંબી ઊંચી કૂદના, જેથી પેલું આપણે કહેવાય કે જેવી રીતે ફિઝિકલ આપવાના છે એવી જ રીતે અહીંયા આપણી પ્રેક્ટિસ થતી રહે। અને મહત્તમ આપણે શક્ય એવો પ્રયત્ન એવું કરવાનો કે પહેલાં ટ્રાયમાં જ કૂદી જવાય। લાંબી કૂદ પહેલાં ટ્રાયમાં કૂદી જવાય તો પછી બીજું ટ્રાય મારવાનું નહીં, ને ઊંચી કૂદી પહેલાં ટ્રાયમાં થઈ જાય તો પછી બીજો ટ્રાય ન મારવો। એવી રીતે પુલઅપ્સને રસામાં રહેતું હોય છે। તો સોમવારે કંઈક આવું રહેતું હોય છે। 1600 મીટર ટાઈમિંગ, લાંબી કૂદ, ઊંચી કૂદ થઈ જતી હોય તે, બાકી રસ્સા અને પુલઅપ્સ તમારે કરવાનું રહેતું હોય છે। રસ્સા ચડમાં ઘણાને તકલીફ રહેતી હોય છે, તો એ બાબતે આપ સૂચન કરજો અથવા આપની માહિતી આપજો તો એનો વિડીયો એકાદ બનાવીને મૂકી દઈશ। ટૂંકમાં બધાના વિડીયો બનાવીને હું મૂકવાનો પ્રયત્ન કરીશ। અત્યાર સુધી નહોતું મૂકતો કારણ કે મારે જે બધું હરખું નહોતું થતું, છેલ્લે ટાઈમિંગ ને બધું કર્યું હતું તો 20 મિનિટમાં મારે ગ્રાઉન્ડ પતી ગયું હતું ને બધું થઈ ગયું હતું। લાંબી કૂદમાં 15 ફૂટ જેવું થઈ ગયું હતું, વાંધો નહોતું, ને ઊંચી કૂદમાં 4.5 ફૂટ જેવું થઈ ગયું હતું। શરૂઆતી તબક્કે મારે આ બધું નહોતું થતું। લાંબી કૂદ લગભગ મારી શરૂઆતથી થઈ જતી હતી 14, 14.5 જેવી, પરંતુ ઊંચી કૂદમાં તકલીફ રહેતી હતી। 3.5 અથવા 3.3 એવું થયા કરતું હતું। તો આ કેવી રીતે મેનેજ કર્યું તે બાબતે આપ માહિતી કરજો, જેથી એના બાબતે વિડીયો બનાવી દઈએ। હવે ત્યારબાદ બીજો દિવસ આપણે આવે છે મંગળવાર। ત્યારબાદ એમાં આગળ આપણે જોઈએ કે મંગળવારે કેવી રીતે આપણે શેડ્યુલ હોવું જોઈએ। તો મંગળવારે તમારે લોંગ સ્ટેપ રનિંગ કરવાની રહેતી હોય છે। મારા ટાઈમ ટેબલ પ્રમાણે તમે તમારી રીતે મેનેજ કરી શકો છો। તો લોંગ સ્ટેપ એટલે કેવી રીતે કે શરૂઆતની 10 મિનિટ તમારે દોડવાની, એમાં 100 મીટર લોંગ સ્ટેપ પાડવાના, એટલે ખાલી પગ લાંબા પડે એવી રીતે પ્રયત્ન કરવાનું, બહુ પુશઅપ નહીં કરવાનું બોડીને, ને પછી ત્યારબાદ 100 મીટર તમારે સ્લો રનિંગ કરવાની। એવી રીતે 10 મિનિટ થઈ। ત્યારબાદ બીજી 10 મિનિટ આવે તેમાં તમારે 200 મીટર લોંગ સ્ટેપ પાડવાના ને 100 મીટર એમાં સ્લો રનિંગ। તો એવી રીતે તમારે ટોટલ 20 મિનિટ આવી રીતે કરવાનું રહેતું હોય છે। 10 મિનિટ 100, પછી 20 બાકીના 10 મિનિટ હોય છે એમાં 200ની સ્પીડવાળું ને લોંગ સ્ટેપ ને બીજું 100 મીટર હોય છે તે ધીમે ધીમે દોડવાનું રહેતું હોય છે। બુધવારની ત્યારબાદ આપણે વાત કરીએ તો બુધવારે શું કરવાનું છે તમારે, તો એ દિવસે તમારે 500 મીટરના 5 રાઉન્ડ અથવા 4 રાઉન્ડ, ટૂંકમાં તમે 2500થી 2000 મીટર જેટલું ખાલી સ્લો રનિંગ જ કરવાનું હોય છે। આમાં બહુ વર્કલોડ તમારે કરવાનું નહીં, કારણ કે આગલા દિવસે તમે લોંગ સ્ટેપ કર્યું છે, તેથી આ દિવસે શાંતિથી રનિંગ કરી શકો છો। અને ત્યારબાદ તમારે લાંબી કૂદ ને ઊંચી કૂદની પ્રેક્ટિસ કરી શકો છો, અથવા મારા મંતવ્ય પ્રમાણે તો આ દિવસે હું કરું તે મુજબ તમે કહેવાય કે લેગ એક્સરસાઇઝ
શરૂઆતના તબક્કે તમારે આ લેગ એક્સરસાઇઝ જ કરવી પડે, જેથી પગ મજબૂત થઈને લાંબી ઊંચી કૂદ થઈ શકે. તો એનો વિડીયો આપણે બનાવી દઈશું. તો લેગ એક્સરસાઇઝ તમે બુધવારે કરી શકો છો. ગુરુવારની વાત કરીએ તો તમારે અહીંયા 100 મીટરની 8 સ્પ્રિન્ટ મારવાની હોય છે. સ્પ્રિન્ટ મારતા પહેલાં એક વાત ખાસ ધ્યાન રાખવી કે થોડુંક વોર્મઅપ કરી લેવું. શરૂઆતના તબક્કે વોર્મઅપ કરી એક્સરસાઇઝ કરી પછી થોડુંક રનિંગ કરી લેવું. 2 રાઉન્ડ આમ સામાન્ય રીતે મારી લેવા. ત્યારબાદ 100 મીટરની 8 સ્પ્રિન્ટ મારી શકો છો. ટાઈમિંગ આમાં એવું રાખવાનું કે 15-17 જેવું આવે 100 મીટરમાં, તે વધારે હિતાવહ રહેતું હોય છે. તો આટલું સેકન્ડનું ટાઈમિંગ હોય એવી 8 સ્પ્રિન્ટો તમારે મારી લેવી જોઈએ. ત્યારબાદ શુક્રવાર, તો એમાં આપણે કંઈ નહીં, 2500થી લગભગ તમે 2000 મીટરની નોનસ્ટોપ રનિંગ સામાન્ય સ્પીડમાં કરી શકો છો અને સાથે લાંબી કૂદ અને ઊંચી કૂદની પ્રેક્ટિસ કરી શકો છો. ત્યારબાદ શનિવાર, તો અહીંયા તમારે 400 મીટરની સ્પ્રિન્ટો મારવાની હોય છે. એ તમે 6 અથવા 8 મારી શકો છો. શક્ય બને તો ટાઈમિંગ 1:30થી નીચે આવે એવો આગ્રહ રાખો. મારે છેલ્લે જે આ સ્પ્રિન્ટોમાં ટાઈમિંગ હતું તે 1:15, 1:16, 1:19, પછી 1:25 એવી રીતે કંઈ 6 સ્પ્રિન્ટો મારી હતી 400ની. તો એવી રીતે હતું. આ સ્પ્રિન્ટો મારવાથી કેવું હોય છે કે આપણી સ્પીડ ઇન્ક્રીઝ થતી હોય છે. તો આ હતી રનિંગ અને કહેવાય કે લાંબી ઊંચી કૂદને કેવી રીતે મેનેજ કરવું એને બાબતે. લાંબી અને ઊંચી કૂદની તમે પ્રેક્ટિસ કરો એના પહેલાં થોડી ઘણી એક્સરસાઇઝો થતી હોય છે. શરૂઆતના તબક્કે ડાયરેક્ટ લાંબી ઊંચી કૂદ કૂદશો તો ઇન્જર્ડ થવાના ચાન્સીસ રહેતા હોય છે. તો શરૂઆતના 2 અઠવાડિયા તો ખાલી પેલી એક્સરસાઇઝો જ કરવી, પછીથી કૂદો તો વધારે હિતાવહ રહેતો હોય છે. આ એક અનુભવના આધારે કહું છું. રસ્સા ચડ પુલઅપ્સ ના થતા હોય તો તેના બાબતે જણાવજો, જેથી તે બાબતે આપણે વિડીયો બનાવીએ. તો ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ. સોમવારે શું રહેતું હોય છે? 1600 મીટર રનિંગ, ત્યારબાદ લાંબી ઊંચી કૂદ, પુલઅપ્સ, રસ્સા ચડ. મંગળવારે આપણે લોંગ સ્ટેપ રહેતા હોય છે. ત્યારબાદ બુધવારે આપણે 2500 મીટર જેવી રનિંગ ને ત્યારબાદ લેગ એક્સરસાઇઝ. ત્યારબાદ આપણે જોઈએ કે ગુરુવાર આવી ગયો, તો આ દિવસે તમારે કરવાનું છે 100ની 8 સ્પ્રિન્ટ મારે છે, બીજું કંઈ વર્કઆઉટ કરવાનું રહેતું નથી. ત્યારબાદ શુક્રવારની વાત કરીએ તો 2500 કે 2000 જેટલું રનિંગ, લાંબી કૂદ, ઊંચી કૂદ ને ત્યારબાદ શનિવારે આપણે 400 મીટરના 6 અથવા 8 રાઉન્ડ તમે મારી શકો છો. તો આવી રીતે કંઈ આખું આપણું શેડ્યુલ છે જે તમે ફોલો કરવું હોય તો કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો.